મિત્રો, દરેક મા બાપ પોતાના બાળક માટે સારું વિચારતા હોય છે, પણ દરેક બાળકો માટે દરેક મા બાપ સારું કરી શકતા નથી. તેના શું કારણો હોઈ શકે? તો સૌથી પહેલાં કારણોમાં મેં જાણ્યું છે કે દરેક બાળક અલગ છે. દરેક બાળકનું વર્તન અલગ છે, દરેક બાળકનો સ્વભાવ અલગ છે, દરેક બાળકની પ્રકૃતિ એટલે કે અલગ છે. એ સ્વીકારી નથી શકતા અથવા એની જાણકારી નથી હોતી. બીજું કે દરેક મા બાપ એક બાળકને જે રીતે ઉછેર કરે છે એ જ રીતે બીજા બાળકને પણ ઉછેર કરવાની પ્રવૃત્તિ ધરાવે છે પોતાના સ્વભાવ મુજબ. આ બે કારણોસર ઘણી વખત 2 બાળકો હોય કે 3 બાળકો હોય તો એ બાળકોના ઉછેરમાં ભેદભાવ એટલે પક્ષપાત થતો હોય છે. હકીકતમાં આપણે આપણા સ્વભાવ પ્રમાણે જ આપણે આપણા બાળકોને ઉછેર કરવા જઈએ તો ક્યાં તકલીફો ઊભી થતી હોય છે. કેમ કે ક્યારેક આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ એક બાળકને સુટેબલ હોઈ શકે પણ બીજા બાળકને સુટેબલ હોતી નથી. કેમ કે એ બાળકનું પોતાની પણ એક અલગ પ્રકૃતિ હોય છે. બાળકની પોતાની જે સમજવાની, અનુભવ કરવાની જે આપણે કહી શકાય કે એની જે પ્રવૃત્તિ અને પ્રકૃતિ છે એ અલગ છે. હવે આવા કિસ્સામાં જો આવા બાળક સાથે આપણે એક પેટર્નમાં વાત કરીએ જે બીજા બાળક સાથે વર્તન અને વાણી કરતા હોય છે તો એ બાળકને સેટ થતું નથી હોતું. તેમજ દરેક બાળકનો વિકાસ અને વિચાર કરવાની જે એક કેપેસિટી કહી શકાતા એ બંનેનું જે આપણે કહી શકાય ડિફરન્સ છે એ અલગ જ હોય છે. હવે આ ડિફરન્સ બાળકો સમજતા નથી, પણ મા બાપ જ્યારે એ બાબતથી જાગૃત ના હોય ત્યારે મા બાપ એક જ પેટર્નથી પોતાના સ્વભાવ પ્રમાણે જ્યારે મોટા ઉછેર કરવાની કોશિશ કરે છે ત્યારે અમુક બાળકોની બાબત શીખ થતી નથી. જેના કારણે ઘણા બધા ઇસ્યુ બને છે. બીજું કે સમાજમાં જે પેરેન્ટિંગની વાત કરવામાં આવે છે કે પેરેન્ટિંગનો ઇસ્યુ બને છે એ ઇસ્યુ પેરેન્ટિંગના કરતાં માણસનો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ જે સ્વભાવ છે એ સ્વભાવની વિશેની જાગૃતિના અભાવના કારણે, પોતાની પર્સનાલિટીના જાણકારીના અભાવના કારણે પણ બને છે. કેમ કે પહેલાંના જમાનામાં મા બાપ, બાળકો, દાદા દાદી એ એક જ કલ્ચરમાં રહેતા હતા, એક જ ધારાધોરણો શીખતા હતા. જેમ કે ખેતી કરતા હોય તો એ મા બાપ ખેતી કરતા હોય તો દાદા દાદી પણ ખેતીમાં જોડાયેલા હોય, બાળકો પણ એમાં જોડાતા હોય. એટલે એક પેટર્ન અને એક કલ્ચરને ફોલો કરતા હતા. આજના તારીખમાં એવું છે કે જો આજની જનરેશનમાં મિલેનિયલ એક્સ જે છે, મિલેનિયલ વાય જે જનરેશન છે એ જનરેશન કદાચ જોબ કરતા હોય, બહાર રહેતા હોય, સિટીમાં રહેતા હોય, દાદા દાદી ગામડે રહેતા હોય, એમના બાળકો અને મમ્મી પપ્પા કદાચ ઇંગ્લિશ મીડિયમમાં ન ભણ્યા પણ ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય, પણ એમને ઇંગ્લિશ આવડતું હોય. દાદા દાદી ભણેલા જ ના હોય. પણ જે નવું જનરેશન છે એ જનરેશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતા હોય, બરાબર છે. બહારની દુનિયામાં એમને ટેકનોલોજી, કમ્પ્યુટરની બધી વસ્તુ આવડતી એ જનરેશન છે. હવે આ જનરેશનમાં અને જૂની જનરેશનમાં ફરક ઘણો પડી રહ્યો છે. હવે તેમની વિચારવાની રીત અલગ છે, તેમની ટેકનોલોજીના કારણે તેમનું માઇન્ડસેટ અલગ છે, બરાબર છે. બીજું કે ઘણા પોઝિટિવ જે ફેક્ટર હતા જૂના જમાનાની લાઈફના એ બદલાઈ ગયા છે, જે કદાચ આજે નથી રહ્યા. અને અમુક એવા નેગેટિવ બાબતો પણ આવી રહી છે. અને આજના જમાનામાં જે ઘણી પોઝિટિવ બાબતો બી બની રહી છે, પોઝિટિવ ફેક્ટરો પણ છે. પણ મહત્ત્વનું એ બાબત છે કે આ જે ડિફરન્સ છે એ ડિફરન્સના સમજના અભાવના કારણે મા બાપ ઘણી વખત બાળકો સાથે યોગ્ય વર્તન નથી કરતા. જેના કારણે જે બાળક હોશિયાર હોય એકેડેમિકમાં, જે બાળક કોમ્યુનિકેશનમાં સારું હોય એને પ્રાધાન્ય એટલે કે મહત્ત્વ વધારે આપે છે. અને બીજું બાળક ક્યારેક અજાણ્યાપણે નેગ્લેક્ટ થઈ જાય છે. બીજું બાળક જ્યારે જે બાળક નેગ્લેક્ટ થાય છે ઇમોશનલી, સોશિયલી, તો એ બાબત ફક્ત એ બાળકો સમજે છે એવું નથી, એ બાળકો એને અનુભવ કરતા હોય છે. હવે મોટા લોકો જે સમાજમાં છે એ આ બાબતને બહુ નેચરલી અને નોર્મલ ગણી લેતા હોય છે. પણ એ નાના બાળકો માટે બહુ મોટી ઘટના છે, જે ટ્રોમેટિક ઘટના કહી શકાય, જેની ઇમ્પેક્ટ આપણે એવું કહી શકાય કે ઇમોશનલ નેગ્લેક્ટમાં આવતી હોય છે. હવે આવી જગ્યા પર જ્યારે મા બાપ ઇમોશનલી મેચ્યોર હોય, સાયકોલોજીકલી અવેર હોય કે બાળકોના ઇમોશન કઈ રીતે કામ કરે છે, પોતાના ઇમોશન કઈ રીતે કામ કરે છે, તો એ સ્માર્ટ રીતે વર્તન કરવાની જગ્યા પર સમજદારીથી વર્તન કરશે. આજના કિસ્સામાં ઘણી જગ્યાએ એવું જોયું છે કે મા બાપ પોતાની તકલીફ, પોતાના ઇસ્યુના લઈને, પોતાની જવાબદારી અને પોતાના કામને લઈને જે બાળક નેગ્લેક્ટ થાય છે એ બાળકના વાણી વર્તન જ્યારે બગડે છે
અથવા વાણી વર્તનમાં બાળકમાં કે ભણવામાં જ્યારે એ છોકરો પાછળ પડે છે તો એની નબળાઈ ઘણી વખત એ લોકો એકબીજા પર નાખી દેતા હોય છે. ક્યારેક વાતાવરણ પર નાખી દેતા હોય છે, ક્યારેક પરિસ્થિતિ પર નાખી દેતા હોય, ક્યારેક ઘરના બીજા સદસ્યો પર નાખી દેતા હોય છે કે જેના કારણે આ તકલીફો થઈ રહી છે. પણ હકીકતમાં પેરેન્ટિંગ આજની તારીખમાં સમજવું બહુ મહત્ત્વનું છે. આજની તારીખમાં આપણે જેવી રીતે કહી શકાય કે શેર માર્કેટનું કોચિંગ કરીએ છીએ, સ્પોર્ટ્સનું કોચિંગ કરીએ છીએ, મ્યુઝિકનું કોચિંગ કરીએ છીએ, એવું મોટાભાગના કિસ્સામાં પેરેન્ટિંગ કોચિંગ બહુ જરૂરિયાત છે. કેમ કે લોકો એ બાબતને નોર્મલ સમજે છે અને બાળક જે ડિપેન્ડન્ટ છે એ બાબતને મહત્ત્વ નથી આપતા. હવે જો આપણે આપણા બાળકને હોશિયાર બનાવવા માગીએ છીએ, આપણા બાળકને આપણે સક્સેસફુલ બનાવવા માગીએ છીએ, આપણા બાળકને આપણે હેપ્પી બનાવવા માગીએ છીએ, તો એના માટે બેઝિક પાયો તો એ જ છે કે એનું ચાઇલ્ડહુડનું અપબ્રિંગિંગ પ્રોપરલી થાય. જો આ ચાઇલ્ડહુડનું અપબ્રિંગિંગ પ્રોપરલી ના હોય તો એનો મનનો વિકાસ ન થાય, એટલે સાયકોલોજીકલી મેચ્યોર અને સેલ્ફ ડિપેન્ડન્ટ નહીં બની શકે. તો એને ચંચળતાની તકલીફ, વ્યસનની તકલીફ, બીકની તકલીફ, કોન્ફિડન્સ લેસની તકલીફ, આ બધી તકલીફો થવાની શક્યતા મેક્સિમમ છે. જો પેરેન્ટ્સ જાગૃત હોય તો એ બાબતને મેનેજ કરી શકવા માટે સક્ષમ થઈ શકે તો બાળકને મદદ થઈ શકે. ઘણી લોકો એવું માનતા હોય છે કે આજની તારીખમાં પણ ભણ્યા પછી માણસો સ્માર્ટ ડિફેન્સ યુઝ કરે છે. ઘણી વખત બાળકોને કોઈ તકલીફ પડતી હોય છે તો એને સમય સાથે સ્વીકારી અને પોતાના વર્તનવાણીમાં ઇમ્પ્રૂવ કરવાની જગ્યા પર એ લોકો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો સહારો લે છે. જે લોકો એજ્યુકેટેડ લોકો છે એ લોકો મંદિરમાં ધાગા અને મંદિરમાં જઈને પૂજા પાઠ કરવા માટે કહેતા હોય છે. જે અંધશ્રદ્ધામાં છે એ લોકો એ બાબતને લઈને દોરી ધાગા બાંધતા હોય છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે અમુક બાબતો જે ચડાવવાની હોય છે, જે ચડાવતા હોય છે, વિધિ કરાવતા હોય છે, પરંતુ હ્યુમન સાયકોલોજી વિશે જાણકારી મેળવવા માગતા નથી. ઇવન પોતાના સ્વભાવના કારણે, પોતાના એન્વાયરમેન્ટના કારણે બાળક પર શું અસર પડે છે, પોતાના નેચરના કારણે એ વિશે સ્વીકારવા પણ તૈયાર નથી. અને ક્યારેક ક્યારેક જે માણસો, જે બાળકોના મા બાપ સમજદાર છે એ લોકો સમાજના એક બ્લાઇન્ડ જે રૂઢિગત જે પ્રોસેસ ચાલે છે જેમાં પરિણામ નથી મળતું. કેમ કે પરિણામ ફક્ત ઘણી વખત એવું છે કે જે સાયકોલોજીકલી બાબતના કારણે કોઈ બાબત થઈ હોય એ સાયકોલોજીકલી બાબતમાં શ્રદ્ધાના કારણે, અમુક રિચ્યુઅલના કારણે જ્યારે એ બાબતને ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે તેમાં પણ સાયકોલોજી ચેન્જ થાય છે, ત્યારે શક્ય છે કે અમુક બાબતો ચેન્જ થતી હોય છે. પણ જ્યારે કોઈ કારણોસર બાયોલોજીકલી તકલીફ હોય, જેમ કે ડિલે માઇલસ્ટોન હોય, ઓટિઝમ હોય, ADHD હોય કે MR હોય એટલે કે મેન્ટલ રિટાર્ડેશન હોય, તો આવા કિસ્સામાં પણ વ્યક્તિઓ એ સમજદારી નથી કરવી શકતા કે અમુક જે ચેન્જીસ, અમુક જે તકલીફો છે બાયોલોજીકલી છે, જે જીનેટિક છે. જે જીનેટિક હોય છે એમાં ચેન્જીસ કરવા થોડા ટફ છે, પણ આપણે એને બિહેવિયર મોડિફિકેશન દ્વારા અમુક હદ સુધી આપણે એને અમુક મેડિસિન દ્વારા, કાઉન્સેલિંગ દ્વારા, બિહેવિયર થેરાપી દ્વારા અને પેરેન્ટિંગનું જે આપણે કહી શકીએ કે કાઉન્સેલિંગ દ્વારા એને મેનેજ કરી શકીએ છીએ. બરાબર, પણ આ બાબતોની ઘણી વખત સ્વીકારવા માટે લોકો તૈયાર નથી હોતા અને ક્યારેક એ આ બાબતોની અજાણપણના કારણે, આ બાબતોની અજ્ઞાનતાના કારણે આવા મા બાપ અથવા આવા ફેમિલીના વ્યક્તિઓ બધા ફ્રસ્ટ્રેટ થવાનું ચાલુ થતા હોય છે, જેની ઇફેક્ટ એમના શરીર પર આવતી હોય છે. જેમને લાંબા ગાળે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ક્યારેક ઓબેસિટી, હોર્મોન ચેન્જીસ, મેન્સીસ ઇરેગ્યુલેટરી રહેતી હોય છે. તેમજ ઘરમાં પણ અંદર ઘણી વખત લડાઈ ઝઘડા થતા હોય છે. બીજું કે દરેક વ્યક્તિઓ આ બાબતને લઈને લડાઈ ઝઘડા કરે છે પણ અને ક્યારેક એ બાબતમાંથી સોલ્યુશન પણ કોઈ કાઢતા હોય છે, પરંતુ જ્યારે બધા વ્યક્તિઓ, જે વડીલો છે, જો એક જ બાજુ થઈ જાય અને બધા લોકો એક જ તરફી વિચારે અને જે નિર્ણય યોગ્ય ન હોય ક્યારેક, તો આવી કન્ડિશનમાં બાળકો સફળ થતા હોય છે. આ બાળકો સફળ ન થાય એના માટે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે કોઈ પણ મા બાપ પોતાના બાળકો સફળ થાય એવું ઈચ્છતા નથી હોતા, પરંતુ ક્યારેક લાચારીના કારણે, ક્યારેક અજ્ઞાનતાના કારણે, ક્યારેક યોગ્ય ડાયરેક્શન ન મળવાના કારણે આ લોકો એ સાયકલમાં ટ્રેપ થઈ જાય છે. અને મોટાભાગના કિસ્સામાં લોકો એવું થાય છે કે સાચી વસ્તુ કહેતા નથી મોઢા પર, કે સાચી વસ્તુ સાંભળવાની કેપેસિટી પણ નથી હોતી ઘણા લોકોની. અને ઘણી વખત લોકો એવું માની લેતા હોય છે કે સાચી વસ્તુ સાંભળવી એટલે એ ઇન્સલ્ટ જેવું છે અને એ ઘણી વખત પોતાની ડિફેન્સ મિકેનિઝમમાં પોતાની ભૂલો દેખાય છે એવન કાઇન્ડ ઓફ એવું ડિફેન્સ તરીકે યુઝ કરતા હોય છે.
પરંતુ મા બાપ જ્યારે બાળકોનો ઉછેર કરતા હોય છે, જો તેમાં મા બાપની પર્સનાલિટીની તકલીફ હોય, મા બાપનું મેનેજમેન્ટમાં તકલીફ હોય, મા બાપનું ઇમોશન મેનેજમેન્ટમાં તકલીફ હોય, મા બાપનું શેડ્યુલ બિઝી હોય, તો જેના માટે બાળકો દોષિત નથી. એ બાળકો એના માટે જવાબદાર નથી, જે આપણા પર મા બાપ પર ડિપેન્ડન્ટ છે. તો આવા કિસ્સામાં દરેક મા બાપે એ બાબતને મેનેજ કરવાનું શીખવું જોઈએ. જો એ પ્રોપરલી ના કરી શકાય તો પ્રોફેશનલ કન્સલ્ટ બી કરી શકાય છે, બરાબર છે. કેમ કે કોઈની ઈચ્છા હોતી નથી, પણ જ્યારે માણસો ફ્રસ્ટ્રેટ થાય છે, જ્યારે માણસ હિંમત હારવા લાગે છે, ત્યારે પછી એ જ ગુસ્સો અને એંગર ઘણી વખત એ બાળકો પર નીકળતો હોય છે, અને ક્યારેક એ ગુસ્સો બાળકોને વધારે નુકસાન કરે છે. અને ગુસ્સો એટલે ખાલી વર્બલી જરૂર નથી કે ફિઝિકલી જરૂર નથી, ક્યારેક ઇમોશનલી એબ્યુઝ પણ થતું હોય છે. જેમ કે એ આવી તકલીફવાળા બાળકોને ઇમોશનલી અને સોશિયલી થોડા દૂર રાખવામાં આવતા હોય છે, અથવા એ બાળકોને નેગ્લેક્ટ કરવામાં આવતા હોય છે, અને જે બીજો બાળક છે એને મહત્ત્વમાં વધારે આપવામાં આવતું હોય છે. તો એમાં ભૂલ નથી, એમાં કોઈ ખોટું નથી, પરંતુ કોઈ બાળક થોડું અલગ છે, કોઈ બાળકની તકલીફ છે, તો એ બાળકને આપણે સમજીને એની રીતે ટેકલ કરવું જરૂરી છે અને મેનેજ કરવું જરૂરી છે. એ બાળકની પ્રકૃતિ અલગ હોય, એની આઈક્યુ અલગ હોય, એનું ઇક્યુ અલગ હોય, તો એને એ રીતે ટેકલ કરવું જરૂરી છે, બરાબર છે. દરેક બે બાળકોની સરખામણી થાય એવી શક્યતા નથી. ભલે એક જ ઘરમાં હોય, એક જ ટ્વિન્સ હોય, તો પણ એ શક્ય નથી. કેમ કે બાયોલોજિકલી અને જીનેટિકલી પણ ડિફરન્ટ રહેતો હોય છે. તેમજ એન્વાયરમેન્ટની ઇફેક્ટ અને પરસેપ્શન પ્રમાણે એમનું પરસેપ્શન પણ અલગ રહેતું હોય છે, જેના કારણે એમનું વર્તન અને એમનું થિંકિંગ પણ અલગ રહેતું હોય છે. પણ આપણે ફક્ત આપણા નેચર પ્રમાણે જો બાળકોને મોટા કરવા જઈએ તો બાળકોને નુકસાન થવાની શક્યતા વધારે છે. અને આ બાળકોને નુકસાન થવાના કારણે શક્ય છે કે એમનું જે ફાઉન્ડેશન છે એ જ નથી એસ્ટાબ્લિશ કરી શકાતું. એટલે કે એનું જે પાયો છે, ઘડતરનો પાયો, બરાબર, જે અથવા આપણે કહી શકીએ કે પાયાનું ઘડતર એ જ નથી થતું, જેના કારણે બાળકોને ભવિષ્યમાં બહુ તકલીફો ઊભી થઈ શકે છે. તો મિત્રો, હમણાંના સમયમાં જેવી રીતે બીજા કોચિંગ છે, એવી રીતે આજના જમાનામાં મને પણ એવું લાગે છે કે પેરેન્ટિંગ કોચની બહુ જરૂરિયાત છે. કેમ કે આ એક એવી જનરેશન છે, તેમજ એવો સમય પણ ચાલી રહ્યો છે અને એવી ટેકનોલોજીનો ચેન્જીસ પણ થઈ રહ્યો છે, જેમાં મા બાપ પણ પોતે સ્ટ્રગલ કરી રહ્યા છે અને બાળકો પણ સ્ટ્રગલ કરી રહ્યા છે. અને એ સ્ટ્રગલને એકબીજા દ્વારા સમજી શકાતા નથી, અને જેના કારણે ઘર્ષણ વધારે ઊભું થાય છે અને કોઈ એક જણનો ભોગ લેવાય છે. એટલે ક્યારેક મા બાપ સફળ થતા હોય છે, ક્યારેક બાળકો સફળ થાય છે. તો આ બાબતને રોકવા માટે ફક્ત અને ફક્ત હ્યુમન માઇન્ડ કઈ રીતે વર્ક કરે છે, હ્યુમન સાયકોલોજી કઈ રીતે વર્ક કરે છે, ઇમોશન આપણા પર કેવી ઇફેક્ટ કરે છે, ઇમોશન મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય, એ આપણા ઇમોશન તેમજ આપણી સાથેના લોકોના ઇમોશનને કઈ રીતે મેનેજ કરી શકાય, એ શીખવું બહુ જરૂરી છે. એ શીખીશું તો શક્ય છે કે આપણે આપણા ઇમોશનને પણ મેનેજ કરી શકું, એક્સપ્રેસ કરતાં પણ શીખી શકીશું, તેમજ બીજા લોકો પર એની શું અસર પડે છે અને આપણા પર શું અસર પડે છે તે પણ આપણે જાગૃત હશું તો આપણે એને મેનેજ કરતાં શીખી શકીશું યોગ્ય રીતે. ના કે પોતાના બચાવ માટે કે બીજાના પર એટેક કરવો પોતાના બચાવ માટે, બરાબર છે. એ વસ્તુ આપણી અટકી શકશે, જેનો ફાયદો ઘણા બધા લોકોને થશે અને આપણને પોતાને પણ થશે. પણ મોટાભાગના કિસ્સામાં લોકો એવું થાય છે પોતાના બચાવ માટે અજાણ્યાપણે બીજા પર સાયકોલોજીકલી અથવા ઇમોશનલી એટેક કરતા હોય છે, તો નેગ્લેક્ટ કરતા હોય છે અથવા એબ્યુઝ કરતા હોય છે, જેના કારણે બાળકોમાં સાયકોલોજીકલી સ્ટ્રેસના કારણે એ જ પ્રમાણે ડિફરન્ટ તકલીફો જોવા મળે છે. જેમ કે બાળકો જે ખાસ કરીને હમણાં 3 વર્ષથી લઈને 16 વર્ષના બાળકો કપડામાં પેશાબ કરી જાય છે તો રાત્રે ઊંઘમાં, તો એવા ઘણા બધા કિસ્સા પણ આવેલા છે. જેમાંનું કહી શકાય કે કારણો બાળકોના પેશાબ કરી જવાના પણ અલગ અલગ છે, પણ મેજોરિટીના કિસ્સામાં બાળકો એક ડર, એક ઇન્સિક્યુરિટીના કારણે, ઇમોશનલ ડિટેચમેન્ટના કારણે કે ઇમોશનલ સપ્રેશનના કારણે બાળકો કપડામાં પેશાબ કરી જાય છે. જે ખાસ કરીને 16 વર્ષ જે 11મા 12મા ધોરણમાં ભણતા હોય છે તેવા બાળકોમાં પણ આવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. બીજું કે બાળકોમાં ચંચળતાની તકલીફ એક વધી રહી છે, તેમજ ક્યારેક બહુ તોફાનીપણું, બરાબર છે, બાળકોમાં તોફાનીપણાની અને કોન્ફિડન્સલેસની પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે. હવે બાળકોનું આવેશિક પગલાં પણ બહુ લેવાઈ રહ્યા છે, તેમજ નાની બાબતોમાં ચીડચીડા પણ થવું, ગુસ્સે થઈ જવું, નાની બાબતમાં ક્યારેક તો ધમકી આપી દેવાની, પોતાની જાતને નુકસાન કરવાનું, આવું પણ વધી રહ્યું છે. અને આ કિસ્સામાં મા બાપ એવું માને છે કે મારા બાળકને કોઈ તકલીફ થઈ છે, માનસિક બીમારી કે મગજની બીમારી થઈ ગઈ છે અથવા એના પર કોઈ વળગડ છે, પણ મિત્રો એવું નથી. આ બધા જ વસ્તુ ઇમોશનલ ઇસ્યુ છે, ઇમોશનલ ડિસરેગ્યુલેશનના કારણે, જેમાં
ક્યારેક બાળકોને ટીચિંગ કરવામાં ના આવ્યું હોય, ક્યારેક મા બાપ પોતે જ ન જાણતા હોય ને એ જ વસ્તુ એમનામાં પ્રોજેક્ટ કર્યું એટલે કે એમનામાં નાખવામાં આવ્યું હોય. મા બાપ નાની વાતોમાં ગુસ્સે થતા હોય, નાની વાતમાં લડતા હોય, બેચેન થઈ જતા હોય અને નાની વાતમાં મેનેજ કરવાની જગ્યા પર કંટ્રોલ કરતા હોય છે. બેચેનીને કંટ્રોલ કરવાની જગ્યા પર વ્યક્તિ કે વસ્તુને કંટ્રોલ કરતા હોય છે. જેવી રીતે ઓસડીમાં કરવામાં આવતા હોય છે, વસ્તુ બરાબર કેમ નથી મૂકી, વસ્તુઓ કેમ ગોઠવી નથી, આ રીતે જ થવું જોઈએ, આટલા ટાઈમે જ થવું જોઈએ. તો એ ઘણી વખત ઓબ્સેશન લેવલ પર હોય છે. આવું વર્તન પણ બાળકોને નુકસાન કરી જાય છે. અને બધા તો સેન્સિટિવ એટલે કે જેનું પરસેપ્શન બહુ સ્ટ્રોંગ હોય છે એ બાળકો હોય છે. જેમ આપણે એડલ્ટ થતા જઈએ છીએ તેમ આપણું પરસેપ્શન ઘણી વખત ઘટતું જતું હોય છે, કેપેસિટી ઘટતી. પણ નાના બાળકોને સમજવા કરતાં અનુભવ કરવાની કેપેસિટી વધારે હોય છે. એટલે આપણે શું કહીએ છીએ એ શબ્દો કરતાં એ લોકોને કયા ટોનમાં કહીએ છીએ, કયા ભાવના સાથે એટલે કે કયા ઇમોશન સાથે કહીએ છીએ, ગુસ્સાથી કહીએ છીએ, ડરથી કહીએ છીએ, શાંતિથી કહીએ છીએ, બરાબર છે, એ બાબતો બહુ અસર કરી જતી હોય છે. તો મિત્રો આ જે વિડીયો છે સ્પેસિફિક હાલની તારીખમાં ઘણા બધા એવા બાળકો, ઘણી બધા સમાજમાં એવી મેં તકલીફો જોઈ છે. ત્યાં બાળકોને જે તકલીફો જોઈ છે તેવા કિસ્સામાં મા બાપ એઝ એ ડૉક્ટર તરીકે, એઝ એ કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ તરીકે મને પૂછતા હોય છે અને એમનું એવી ઈચ્છા હોય છે કે ડૉક્ટર અમને ટેબ્લેટ આપી દે અને અમારા બાળકને સારું થઈ જાય. અને એ લોકોને એવું હોય કે આ તકલીફ થવાનું કારણોમાં બાળકની કોઈ તકલીફ છે જેના કારણે થાય છે તો એ દવાથી સારું થઈ જશે. પણ મિત્રો એવું નથી. શરીરની જે બીમારી છે એ બીમારી આપણે એવું કહી શકાય કે જો પ્રાઇમરી શરીર સારે ફિઝિકલ ઇલનેસ હોય તો એ દવાથી ટેબ્લેટથી ઇમ્પ્રૂવ થઈ જાય છે. જ્યારે પણ એ સાયકોલોજીકલી સાથે જોડાયેલી હોય એટલે માઇન્ડ અને બ્રેઇન સાથે જોડાયેલી હોય તો શક્ય છે કે એમાં એન્વાયરમેન્ટનો ભાગ, ઇમોશનનો ભાગ, બિહેવિયર ભાગ, આજુબાજુના લોકોના સ્વભાવના કારણે જે થતી ઇમ્પેક્ટ છે એનો બહુ મહત્ત્વનો રોલ છે. જેના માટે કાઉન્સેલિંગની જરૂરિયાત છે, બિહેવિયર મોડિફિકેશનની જરૂરિયાત છે અને બહુ સિવિયર કેસમાં મેડિસિનની પણ જરૂરિયાત પડતી હોય છે. પરંતુ જે બાબતો તમને જાણકારી ના હોય અને તમે એ વસ્તુ હજુ સુધી કરી રહ્યા હતા તો તમારાથી થઈ રહી હતી અને તમે મેનેજ નહોતા કરી શકતા તો ઇટ્સ ઓકે, અજ્ઞાનતામાં આ વસ્તુ થતી હોય. પણ જ્યારે જાગૃતિ અથવા પણ જાગૃત થવાય અથવા આ બાબતમાં પણ જાણકારી મળે ત્યારે જો આપણે ન બદલી શકીએ તો પછી આપણે વિચારવું કે આપણે સમજદાર છીએ કે બીજી કેટેગરીમાં આવીએ છીએ. એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. દરેક મા બાપ પોતાના બાળકોનું સારું ઈચ્છતા હોય છે. સારું ઈચ્છવાથી બાળકોનું સારું થઈ નથી જતું. જે સારું ઈચ્છતા હોય છે એ મુજબ એને આપણે અમલમાં પણ મૂકવું પડતું હોય છે. કેમ કે સારું ત્યારે થઈ શકે છે કે જ્યારે ખોટું શું છે, નુકસાનકારક શું છે એ આપણે સમજી શકીએ અને એને સુધારવા માટે શું કરવું જોઈએ એ આપણે જાણતા હોય ત્યારે. બાકી સારું ઈચ્છા કરવાથી વસ્તુ સારું થાય એવી શક્યતા નથી. બરાબર છે. એટલે આ બાબતમાં ખાસ કરીને મા બાપની ઘણી બધાની હમણાં તકલીફો જોઈ છે. ઘણા બધા લોકો આ બાબતમાં પૂછતા હોય છે, ઘણી વખત કન્સલ્ટેશન માટે આવતા હોય છે. જ્યારે આ બાબતની એમને જાણકારી હતી અથવા જાણકારી ન હતી ત્યારે આ ઘટના બનતી હતી. પણ જાણકારી આપ્યા પછી જ્યારે એ લોકો બિહેવિયર ચેન્જીસ કર્યા છે અથવા માની લો કે એમને પોતાના ઇમોશનને સમજીને મેનેજ કરવાનું શીખ્યું છે ત્યારે બાળકોમાં 3 થી 3.5 મહિનામાં ઘણો બધો ચેન્જીસ ગુડ આવેલો છે. ત્યારે એ લોકોના પ્રશ્નો એવા હોય છે કે સાહેબ આવું પોસિબલ હોય છે જનરલી એમ અમને તો ક્યારેય ખ્યાલ જ ન હતો. પણ મિત્રો કે હ્યુમન માઇન્ડ એ ઇમોશન ઉપર ચાલે છે. ઇમોશનની અસર આપણા શરીર ઉપર, આપણા વર્તન પર, આપણી વાણી પર બહુ પડતી હોય છે. જો ઇમોશન મેનેજમેન્ટ સારી રીતે તમે શીખી જશો તો લાઈફમાં બાકી બધી બાબતોને બહુ સારી રીતે તમે મેનેજ કરી શકશો. તમે તમારી આજુબાજુના એન્વાયરમેન્ટના માણસોને પણ તમે મેનેજ કરવામાં મદદ કરી શકશો. અથવા આપણે એવું કહી શકાય કે તકલીફો લાઈફમાં કુદરતી અથવા કૃત્રિમ રીતે જે ઊભી થાય છે એને સોલ્વ કરવા માટે તમે સક્ષમ થઈ શકશો. બરાબર. થેન્ક યુ. હું છું ડૉક્ટર મુકુંદરાય બી ડિંડોર. હું એઝ એ એમડી કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ તરીકે લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું. ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલ, મહીસાગર જિલ્લામાં. અને આ વિડીયો ફક્ત જનજાગૃતિ માટે છે. ખાસ કરીને પેરેન્ટિંગના જે ઇસ્યુ છે, પેરેન્ટને જે ઇસ્યુ થાય છે, બાળકોને જે ઇસ્યુ થાય છે એના અવેરનેસ માટે છે. તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.